નમો બુધાય. જય ભીમ. હું ભીખુપતિ શ્રેષ્ઠી, અમૃત બોધવિહાર, સુરેન્દ્રનગર, ગુજરાત. આજે હું એક ભગવાન બુદ્ધનો ઉપદેશ પર દેશના દેવા માંગુ છું. ભગવાન બુદ્ધે જે સૂત પીટક, વિનય પીટક, અભિધમ પીટકની દેશના આપી, એમાં સૂત્ર પીટકની અંદર અંગુત્તર નિકાયના 5મા નંબરના ગ્રંથમાં દશમ નિપાકની અંદર એક સૂત્ર છે જે 10 ધર્મો છે કે ભંડક સૂત, ભંડક એટલે કલહ, ઉપાસક ઉપાસિકાઓ લોકોમાં કલહ કેમ થાય, એકતા કેમ નથી થતી, એના 10 મુદ્દા જે ભગવાન બુદ્ધ બતાવે છે હું આજે બતાવીશ. તેનો પહેલો મુદ્દો છે કે ઉપાસકો શીલ સંપન્ન હોવું, બહુશ્રુત એટલે કોઈનું સાંભળવું નહીં. ત્રીજું, એમની કલ્યાણ મિત્રતા ન હોવી. ચોથું, આજ્ઞાકારી ન હોવું. પાંચમું, કાર્ય નિષ્પાદન હોવું. છઠ્ઠું, ધર્મ સાધનામાં અનુત્સાહી હોવું. સાતમું, ઉત્સાહી વીર્યવાન ન હોવું. આઠમું, સંતોષ ન હોવો. નવમું, જાગૃતિ ન હોવી. અને 10મું, પ્રજ્ઞાવાન ન હોવું. તો આ 10 મુદ્દાના કારણે ઉપાસકો અને લોકો ભિક્ષુઓમાં એકતા થતી નથી. તો પહેલો મુદ્દો છે શીલ સંપન્ન. તો ઉપાસકોએ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરે બુદ્ધ એના ધર્મની અંદર દુઃખ મુક્તિના 3 માર્ગ બતાવ્યા છે: સદગુરુનો માર્ગ, સદાચારનો માર્ગ અને પવિત્રતાનો માર્ગ. જે પવિત્રતાનો માર્ગ છે એ 8 શીલ અને 10 શીલનો માર્ગ છે. ઉદાહરણની અંદર ભગવાન બુદ્ધે 10 શીલ અનાગારિક ઉપાસકની વર્ષાવાસની અંદર દેશના કરી છે, જે ઉપાસકોએ કરવું જોઈએ. વર્ષાવાસ ઉપાસકો માટે પણ છે. સામાન્ય તોરમાં હેમંત, ગ્રીષ્મ અને વર્ષા ઋતુના 8 શીલ ઉપોષિત હોય છે. એ કરવાથી તમારું જીવન પવિત્ર થાય અને તમે પવિત્રતાના માર્ગ ઉપર ચાલો છો અને તમે સુખી થાવ છો. આ વાત બુદ્ધ એન ધર્મની અંદર બાબા સાહેબે બતાવી છે. તો ઉપોષિત આચરણ કરવાથી આપણે શીલ સંપન્ન બનીએ છીએ અને શીલ સંપન્ન બનવાથી આપણામાં કલહ થતો નથી. બીજું બતાવે છે ભગવાન બુદ્ધ કે બહુશ્રુત ન હોવું. આપણે સાંભળતા શીખવું જોઈએ. આપણે કોઈને પૂરું સાંભળતા શીખતા નથી. કોઈ પણ જગ્યાએ સાંભળીને પોઝિટિવ અને નેગેટિવ 2 એંગલથી વિચાર્યા પછી એને પોઝિટિવ એંગલને સ્વીકાર કરવો જોઈએ. તો કોઈ દી આપણને વાંધો ન આવે. પણ મનની 2 વૃત્તિ છે, પલાયન વૃત્તિ અને શક કરવો. એટલે ગમે તે આપણે માતા પિતાના ધર્મગુરુની વાત ઉપર શક ન કરાય. તો એ અયોગ્ય છે. એ આપણો આદર્શ છે. એટલે આદર્શ ઉપર શક કરવો એ અયોગ્ય છે. ત્રીજું, ભગવાન બુદ્ધ બતાવશે કલ્યાણ મિત્રતા ન હોય. કે ભાઈ આધ્યાત્મિક કોઈ મિત્ર અથવા કોઈ ભિક્ષુ આપણો ગુરુ હોવો જોઈએ. ભગવાન બુદ્ધના ધર્મમાં થેરવાદની 2 દીક્ષાઓ, એક ધર્મ દીક્ષા એટલે બુદ્ધ બનવું, બીજી ધમ્મ દીક્ષા એટલે કે માર્ગ ઉપર ચાલવા માટે નજીકમાં કોઈ શીલ સંપન્ન ગુરુ હોય એની આજ્ઞામાં ધર્મનું આચરણ કરવું. તો એ કલ્યાણ મિત્રતા, એ આધ્યાત્મિક ધર્મગુરુ અને કલ્યાણ મિત્ર જેવો એ હોય તો આપણા સુખ દુઃખની અંદર આપણને માર્ગ આપે. એટલે ભગવાન બુદ્ધના ધર્મની અંદર બાબા સાહેબ બતાવે કે ભગવાન બુદ્ધે ભિક્ષુ સંઘ શા માટે બનાવ્યો. તો પહેલું કે ત્યાગનું જીવન જીવવા, નીતિમત્તા ઉપર 287 નું જીવન જીવવું. બીજું કે સંસારના માર્ગ છે. સંસાર કોઈ દુઃખી હોય તો એને 3 માર્ગ બતાવવાના: દર્શન માર્ગ, ઉપોષિત માર્ગ, આચરણ માર્ગ બતાવીને એને દુઃખથી મુક્ત કરવા માટે એનો ઉપાય બતાવો. તો આ બતાવવા માટે એને ત્રીજું બતાવે છે કે ભિક્ષુ સંઘને શા માટે બનાવ્યો. તો સંસારને માર્ગદર્શિત કરવાનો, સંસારની સેવા કરવાની. તો સંસાર જે દાન આપે છે એ દાન ઉપરથી સ્કૂલો, છાત્રાલયો, હોસ્પિટલો બનાવી અને પ્રેમિક સોસાયટીનો માર્ગ બતાવો. એના માટે ભિક્ષુ સંઘ છે. ચોથું, આજ્ઞાકારી ન હોય. આપણે માતા પિતા, ધર્મગુરુ, વડીલો પ્રત્યે આજ્ઞાકારી નથી હોતા, અવહેલના કરીએ છીએ. એના કારણે આપણામાં નકારાત્મક આવે છે અને આપણામાં કલહ પેદા થાય છે. પાંચમું, કાર્ય નિષ્પાદન. કે આપણને માતા પિતા, ધર્મગુરુ કોઈ કાર્ય આપે તો ન કરવું તો મોઢા પર ના પાડવું, ન આયા ન પાડીને હા પાડીએ તો પૂરું કરવું. જે આપણે કાર્ય નિષ્પાદનના કારણે આપણામાં એકતા રહેતી નથી. છઠ્ઠું, ધર્મ સાધના પ્રત્યે અનુત્સાહી. ક્યાંક કાર્યક્રમ હોય તો નક્કી કરીને આપણે જવું પડે. વર્ષે એકદાન વિપશ્યના 10 દિવસની કરવી પડે, જેથી આપણા ચિત્તમાં પ્રજ્ઞા ઊભી થાય. સાતમું, વીર્યવાન એટલે ઉત્સાહી ન હોય. આપણે બહુ કાર્યક્રમ આળસ કરતા હોય છે કે આજ નથી જવાનું, પછી નથી જવાનું, આમ નથી કરવાનું. આ બધી આળસ કરે. જીવનમાં આળસ ન કરે, સમય કાઢવો જોઈએ. પછી આઠમું, સંતોષ. આપણને કોઈ અન્ન, વસ્ત્ર, આવાસ, ઔષધમાં સંતોષ નથી. ભોગવાદી છે એટલે આપણે દાન નથી કરતા, ત્યાગ નથી કરી શકતા, એટલે અસંતોષના કારણે આવું થાય છે. અને 10મું, પ્રજ્ઞાવાન ન હોવું. કોઈ પણ કામમાં પોઝિટિવ નેગેટિવ સાંભળ્યા પછી આપણે પોઝિટિવ વિચારીને આગળ હાલવું જોઈએ. એને પ્રજ્ઞા કીધી છે. અને શુદ્ધ પ્રજ્ઞા, ચિંતન અને ભાવનામાં પર્યંત ભગવાન બુદ્ધના ધર્મને સાંભળ